ગોંડલમાં ગોંડલ ગણેશ અને અલ્પેશ કથિરિયાનો જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈ ધારાસભ્ય ગીતાબા જાડેજા TV13 સાથે વાત કરી છે. એમની પાસેથી જાણીએ શું વાત છે. શું કહેશો આજે જે વિવાદનો મામલો છે? જી, આજે જે વિવાદની વાત છે એના મામલે શું કહેશો? વિવાદ વિશે મારી ગોંડલની જનતા કહેશે, હું કંઈ કહેવા માંગતી નથી. સાથે સાથે આપના સમર્થકો મોટી સંખ્યામાં રોડ ઉપર ઉતરી આવ્યા છે, દેખાડી રહ્યા છે કે ગોંડલની જનતા ગણેશ ગોંડલ સાથે છે. આપ શું કહેશો લઈને? આપ જોવો છો, આપને કોની ફેવરમાં લાગે છે? સામેવાળાની ફેવરમાં છે ગોંડલની જનતા કે ગણેશની ફેવરમાં? ગોંડલની જનતા સર ભગવતસિંહજીના ગોંડલની જનતા છે. અને આ તકે હું આટલી ગરમી કાળઝાળ અને સવારનો સમય છે, ગોંડલની જનતાનો હું નતમસ્તક આભાર માનું છું. મારા પરિવાર સહિત નાના મોટા યુવાનો વડીલો સૌનો હું આભાર માનું છું કે સવારથી સ્વયંભૂ લોકો ઉમટી પડ્યા છે. હું નતમસ્તક વંદન પણ કરું છું અને આભાર પણ માનું છું. સાથે સાથે વાત કરીએ, દરેક જ્ઞાતિના લોકો આ સમર્થનમાં જોડાયા છે. શું કહેશો લઈને? અહીંયા ગોંડલમાં એકતા અને અખંડિતા 30 વર્ષથી હું જોતી આવું છું અને સારું સૌરાષ્ટ્ર અને ગુજરાત પણ જોવે છે. ગોંડલની એકતા અને અખંડિતાને હું સો સલામ કરું છું અને હર હંમેશા આ જળવાઈ રહે એકતા અને અખંડિતા, એના માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું. સાથે સાથે વાત કરીએ વિકાસની, તો ગોંડલના જે રોડ રસ્તાઓ છે તેના મોટા પ્રમાણમાં વિકાસ થયા છે, જ્યારે ઓલા લોકો કહે છે વિકાસ નથી. આપ એના વિશે શું કહેશો? આપ આવ્યા છો, દરેક ગલીમાં જોઈ જુઓ, જ્યાં જેસીબી જવાની પરિસ્થિતિ નહીં હોય ત્યાં પણ બ્લોક નાખેલા હશે. અને ગોંડલનો વિકાસ, હું સત્તા ઉપર બેઠી છું અને હું એના વખાણ કરું એ નહીં. આપ લોકો જોઈ લ્યો, ગોંડલની જનતાને પૂછો અને વિરોધીઓને પૂછો. ગોંડલના 84 ગામ છે, કોઈ પણ ગામનો વિકાસ સૌરાષ્ટ્રનો જોવો અને ગોંડલનો જોવો, આપને ખ્યાલ આવી જ જશે. આ હતા ગોંડલના ધારાસભ્ય ગીતાબા. એમણે કહ્યું કે ગોંડલનો વિકાસ થયો છે અને કયા કારણોસર આ લોકો વિરોધ કરી રહ્યા છે તે સમજાતું નથી. ગોંડલના 18 વર્ગના લોકો તેમની સાથે જોડાયેલા છે. કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ.